બરોડા ડેરીના કૌભાંડ અંગે મોટી પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આરોપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। ધારાસભ્યએ જણાવ્યું કે ગતરોજ બરોડા ડેરીના એમડી અને ચેરમેનની પ્રેસ કોન્ફરન્સ સાંભળી એમડી જાતે કબૂલે છે કે કૌભાંડ નહીં પરંતુ ગેરરીતિ થઈ છે, તો આ પોતે કબૂલી લાગણીથી મોટું કબૂલાત છે। બરોડા ડેરી કૌભાંડ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેસ કોન્ફરન્સ। મેરાકુવા દૂધ મંડળીમાં ગેરરીતિના આરોપ। વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં થયેલા કથિત કૌભાંડના મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે જણાવ્યું કે બરોડા ડેરીના મેરાકુવા ગામની દૂધ મંડળીમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ થઈ છે, જેમાં 5 મૃતકોના નામે બોગસ સભાસદ બનાવીને ₹39.93 લાખની ચૂકવણી કરવામાં આવી હતી। આ રકમ અજાણ્યા લોકો દ્વારા નિયમિત રીતે ઉપાડવામાં આવતી હતી। ઇનામદારે બરોડા ડેરીના ભૂતપૂર્વ એમડી અજય જોશીના રાજીનામાને આ કૌભાંડ સાથે જોડ્યું અને કહ્યું કે આ માત્ર શરૂઆત છે, આ કૌભાંડનો દાયરો ઘણો મોટો છે। એ કહું છું, આવી અનેક મંડળીઓ છે। પ્રતાપપુરા મંડળીની અંદર એક એફિડેવિટ મારી પાસે એવું આવ્યું છે કે મારા નામે દૂધ ભરાય છે, મારા નામે પૈસા લેવાય છે અને એ પૈસા એને મળતા નથી, આની સહી છે નહીં। બધી બહુ બાબત છે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ। કોઈ પણ જગ્યા પર મેં કહ્યું ને કે હું બરોડા ડેરી એની સદ્ધરતા એ મારી પણ જવાબદારી છે। બરોડા ડેરી એ ખૂબ મોટી સંસ્થા બરોડા જિલ્લા માટે છે। બરોડા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની આ એક મોટું હબ છે અને હું એને રાજકીય રીતે નથી લેતો। ખાલી માત્ર એટલું કહું છું કે મારી કોઈ વાત અને ગુજરાત સરકારમાં જે મેં કરેલી રજૂઆત એની સારી ને તટસ્થ તપાસ થશે એવો મને વિશ્વાસ છે અને એની અંદર જ્યારે કંઈક બહાર આવશે તો હું એને સજા કરાવવા માટે નહીં પણ આવનારા દિવસોની અંદર એ સજા એક ઉદાહરણરૂપ બને અને ભવિષ્યની અંદર કોઈ આવું ના કરે અને ડેરી જે છે એ અત્યારે જે છે એના કરતાં વધારે પડતી સદ્ધર થાય એ જ મારો ભાવ છે। મોટા માથા હું તો મોટા માથા ગણતો જ નહીં, માથા તો બધાના હરખા જ હોય છે, પણ આ બધા માથા એવા માથા છે કે જે પોતે મોટું માથું સમજીને બેઠેલા છે। ડેરીના સત્તાધીશો પણ ભાજપના છે, તમે પણ ભાજપના છો। આ વિવાદ પહેલા પણ થયો હતો અને અત્યારે બી થયો છે। સંગઠનને વિશ્વાસમાં લઈને આ બધી પ્રક્રિયા થઈ રહી છે। આમાં ભાજપ કોંગ્રેસનો વિષય નથી, વિષય માત્ર ને માત્ર સંસ્થાનો છે અને જે પ્રમાણે ચેરમેન કાલ નિવેદન કરતા હતા કે એમના વિસ્તારમાં ધ્યાન આપે। 200 મંડળીઓ મારા વિસ્તારની છે, સાવલી ડેસર થઈને 200 મંડળીઓ છે। નાનામાં નાનો વ્યક્તિ આ મંડળી સાથે સંકળાયેલો છે, નાનામાં નાના વ્યક્તિ જોડે આ મંડળી ડાયરેક્ટ એ ટ્રાન્ઝેક્શન કરે છે। એટલે આ મંડળી એટલે આ સંસ્થા અમારા માટે તો બહુ મોટી છે અને બરોડા ડેરીના આંચ પણ ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને હજુ પણ આના કરતાં વધારે સદ્ધર થાય અને આવા ખોટા ભ્રષ્ટાચારો બંધ થાય એવી અમારી આશાને અપેક્ષા છે। તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના નિયમો પ્રમાણે બેંકને આવા એમઓયુનો અધિકાર નથી। આ ઉપરાંત હાઈ રિસ્ક બેંક ખાતાઓનું કેવાયસી નિયમિત રીતે કરાવવું જરૂરી હોવા છતાં સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે 10 વર્ષથી કેવાયસી કર્યું નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે। ઇનામદારે જણાવ્યું કે તેઓ આ મામલે આરબીઆઈને પત્ર લખીને વધુ તપાસની માંગ કરશે। આવનાર બકરીદના